રામ રામ ડાયરા ને જય માતાજી જય ગઈ માતાનો આ બ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું। અને આજે આપણે નવો બ્લોગ લઈને આવી ગયા છે। નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। અત્યારે હું જાઉં છું ગામમાં, કેમ કે પણાનું ટ્રેક્ટર એવું થઈને વાડી નો દેખ્યો એટલે લેવા જાઉં પણા ટ્રેક્ટર વાળાને। થોડું ઘણું કામ છે, ત્યાંથી સામાન પણ લેવાનું છે ગામમાંથી। આપણે સામાનને લેતા આવીએ પછી આગળ તમને મળશું। અને મહેમાન આવ્યા એટલે મારા દાદા છે ને, એના દાદાના ભાણેજ જે મહેમાન આવ્યા છે, તો આપણે મહેમાન આવ્યા એટલે આજે કામ સ્ટોપ છે। આગળ તમને બધું બતાવી શકો છો। ભાણાનું ટ્રેક્ટર આવે છે, તમને દેખાતું હોય છે કદાચ, જોઈ શકો છો તમે। જો આવે હવે આપણે લઈને જઈએ ઘેરે, ઠલવવાની પ્રોસેસ ચાલે છે। ભાઈ ટ્રેક્ટર વાળા હવે ઠલવે છે। છે થોડાક બાકીને ઉતારવા પડે દાંતે ઠલવી નહીં। હવે આપણે ઉપાધિ નહીં, હવે અહીંથી ગોઠવી નાખીશું। હાલો ઠલવાઈ ગયા, હવે હું એને દેતા હું પાણી। મિત્રો બપોર પછીનું જોઈ શકો છો કામ તમે, કમાણનું કામ, રોગીનું પ્લાસ્ટર ચાલે છે। બાકીના આ બાજુ બાકીના પશુ નીચે પણ ભરતી કરી નાખી છે મિત્રો ફાઇનલી। એક ફેરો આવ્યો તો અત્યારે ચાલુ છે જેસીબીથી, ફેરો લઈને આવ્યો ત્યાં ઠલવી નાખ્યો। બાકી 3 પાડોમાં બાંધી પાણાનું ટ્રેક્ટર આવી ગયું ફાઇનલ। મિત્રો માધવભાઈ આવી ગયા છે, આપણે સ્ટેન્ડ ફિટ કરવાનું છે એટલા માટે ડ્રીલ લઈને। મિત્રો ઉપરના માળના બીમ ફાઇનલી ફિટ થઈ ગયા। કાનભાઈ આજે બતાવી દીધું ભીમનું, સંજયભાઈ ને કાનભાઈએ જોઈ શકો છો। મિત્રો કામ ચાલુ છે, ફિટ થઈ જાય પછી તમને બતાવું। ફાઇનલી મિત્રો ફિટ થઈ ગયું। બાથરૂમમાં ફિટ થોડુંક કામકાજ હતું પતાવી નાખે, પછી તમને આગળ બતાવી। બાથરૂમમાં કામ થોડુંક પતાવી નાખે, યુવરાજ ને બધા આવ્યા હતા આજે, થોડુંક પતાવી નાખે પછી ફુવારો હતો લગાડવાનો હતો એટલે આ ખોડવાનું હતું, ખોડ નાખ્યું। બીજું અહીંથી એમ દબાવો એટલે એકાદ દબાવો ને એકાદ આવી જાય ડાયરેક્ટ આમાં। આપણે ધીરે બ્લોક ચાલુ કરી દીધો। ધારમાં થોડી તકલીફ હતી, કારણ કે ધાર ઓછો પડતો હતો, પછી અહીંથી પિલોરમાંથી એક આ પિલોર અને આ પિલોર એક થર કાઢી નાખ્યા, થાંભલામાં ખાસમાં હતી, એવું બધી પ્રોસેસ કરી હતી આજ નદીમાં। પણ હવે નરિયા ટૂંકાન ચડાવેલા હતા 4-5 લોકલના, એમાં પડે તો એ બદલાવી નાખ્યું। ફાઇનલી આપણી ગમાણ કમ્પ્લેટ જોઈ શકો છો। હવે તમને કહી દઉં, દેખાવ આ પિલોર મારી દીધો, કેમ કે આ જરાક સૂકી ગયો હતો એટલે નાનો એવો પિલોર મારી ગયો। પિલોર કેમ લાગે? મસ્ત લાગે ને નાનો કડો પિલો। બાકીને થાંભલો જરાક જમ્પ મારી ગયો હતો એટલે પિલો મારી દીધો। બાકીને જોઈ શકો છો થાંભલો ઘાયલ થાંભલો છે એટલે તેડું વાળો। અને અહીં જોઈ શકો છો તમે કમ્પ્લેટ ગમાય। દેખાવ ગી ન આવે તમે ખાલી કોમેન્ટ કરી દીજો, બેમાંથી ક્યાં કડાવવાનો દેખાવ આવે, જો કે ન આવે અને બીજો કી નો આવે, આનું આવે કે નથી આવતો, આનો દેખાવ આવે ગમણમાં કે નથી આવતો, એની કોમેન્ટ ખાસ કરી દેજો। અને કડા બેમાંથી કીનો દેખાવ આવે એની કોમેન્ટ કરી દેજો। આવું મિત્રો વાં કર્યું હોત ને, ઓલી બાજુ આમ કર્યું હોત ને તો મસ્ત દેખાવત, પણ ત્યાં પછી જરૂર નથી, એક માન થયું તા પ્લાસ્ટર થઈ ગયું, બાકીને આપણે ન્યાય કરી દે। પણ હવે એક થયું તો પાછા વખતે ગમે ત્યારે કરશું, બીજે બહારની સાઈડ ત્યાં કરી દેવું। દેખાવ કે ન આવે પેલા ખાસ કડા અને ઓલાનું બેની કોમેન્ટ આપણે ખીલી કોટ દીધી, ખીલ્યું લાંબી, એટલે આમાં જે પશુનો સામાન હોય એ બધું અહીં રહી જાય। તો જોઈ શકો છો પશુનો સામાન, મોયડા ને એવું બધું જોઈ શકો છો તમે, મોયડા ને આકરું ટીંગાય। બાકીને આપણા પશુ દેખ શકતે હો આપ। હજી અહીંયા નરિયાનું કામ આવેલા આડે ધડ પેલું ભરતી થોડીક કરવાનું છે, થઈ જાય એટલે 1-2 દીમાં મેં કહી એટલે કમ્પ્લીટ કરી જ નાખવાનું છે 1-2 દીમાં કમ્પ્લીટ। રામ રામ બધા મિત્રોને, ને અત્યારે આપણે અહીંયા ટાઈસ થોડીક હતી તળમાં નાખવાની હતી, પારો કરવાનો હતો, કેમ કે તળ ધોઈ નાખે વરસાદ ફૂલ છે લાવે તો। બાકીને અહીંયા બગીચો પાઈ દીધો, થોડું ઘણું બહાર પાણી નીકળ્યું હતું, કેમ કે રેતીન ટ્રેક્ટરને અહીંથી ટ્રેક્ટરો હાલ્યા અને રેતીન ટ્રેક્ટર આવ્યું હતું ને એવું બધું હતું, તે ધોરિયાને માથે આંકવું પડ્યું, કેમ કે સાહ નાખી દીધા એટલે ઓછું ખેતર આપણે ખૂંદાય તો આપણે ફાયદો રહીને, એટલે
આપણે હવે ટાઈસ ભરીને આવી ગયા છે, કેમ કે અહીં પારો કરવો આડો અને ત્યાંથી ઓલી બાજુ ખારીઓ રાખ્યો ત્યાંથી પાણી કાઢવાનું છે. પહેલાં અહીં હું પારો કરી દઉં, પછી આગળ તમને આજની દિનચર્યા બતાવી. 3 દિનનો બ્લોગ ભેગો થઈ જાય, કેમ કે મકાનનું કામ હાલે એટલે મિત્રો એડિટિંગ ને થંબનેલમાં ને એમાં જમાવટ હરખી નથી આવતી અને એટલે હરખું ટાઈમ નથી મળતો, એટલે એટલા માટે બધી પ્રોબ્લેમ છે. બાકીને તમે જો આ સિસોદિયા મહેન્દ્ર બ્લોગ ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો અને બાકીને તમે અમારા રે જોડાડ્યો ભેગા બન્યા રહીજો તમે. અને આપણે મોજ હસતા હસાવતા પશુ માટે થોડો ઘણો ચારો હોય તો આપણે ચારો હારી લઈએ આખું ગોડાઉનમાં, એટલે હવે ચારો નાખી દઈએ ગોડાઉનમાં. પછી તમને મળીએ. સાયર આખી ગોઠવી દીધી છે, એટલી થઈ છે. બાકીને એટલો ગોડાઉન ભરી સાયર હાર નાખી હતી આપણે ફાઇનલી. અને આખી આ પૂરા થોડાક વેધા તરિયાના હતા તે બધું ભેગું કર્યું છૂટક મૂટક ને એટલે તરીએ પાંદડી હોય તો એ ને મિત્રો ઉકેરા કરી નાખ્યા ઝાઝા બધા. જોઈ શકો છો, તમને ઉકેરા કરી નાખ્યા તમને બતાવી દો. જોઈ શકો છો ઉકેરા જ કાઢી નાખ્યા નીકળ્યા મિત્રો. આમ ઓલી બાજુ કારું વાદળું થઈ ગયું એટલે 1-2 દીમાં આપણે આ બાજુ વરસાદનું કહે છે, 1-2 દીમાં આવશે વરસાદ. અને પવન પણ ફૂલ છે, વરસાદ જેવો માહોલ થઈ ગયો છે ને હમણાં થોડાક સમયમાં ખેડૂતનું બીજું વરસ બેસી જાય. અમારે ઘરેથી પ્રસંગ હતો એક, જે પ્રસંગમાં અમારા બા અને બેન બે ગયા હતા, તો તેને આપણે આવ્યા છે તો ફાટકો એટલે આપણે ગામનો જે ફાટક પડે એ બહુ સેટું પડી જાય, એટલે ત્યાંથી હાલીને આવે તા બહુ ટાણું વયું જાય, એકાદી કલાક થઈ જાય. એટલા માટે આપણે તેડવા જઈએ છીએ, તેડતા આવીએ આગળ તમને. તો મિત્રો નરિયા એટલામાં સડી ગયા હતા અને અહીંથી એટલામાંથી મારા પતરા, તો હવે પતરા હાથે ચડાવી દેવા એટલે ચાલુ કરી દીધું, કેમ કે મેં આંબી ગયો, કારીગરો કોઈ છૂટા નથી એટલે આપણે હાથે ચડાવી દેવા. આજે પતરા ફાઇનલી તૈયારી થઈ ગઈ છે, ટ્યુબ રોલ લઈ લીધું બધું. હવે ગારિયાથી આડીને રેવલ કરી નાખીએ, પછી પતરા થાંભલો. મિત્રો આપણે બીજા માળે ચૂલો નાખી દીધો છે અને બીજા માળે આપણે અત્યારે બેઠા છે. બાકીને નીચે થોડું ઘણું કામ છે એ આડે પતાવી આવીએ. બાકીને બીમમાં બધે લાગી ગઈ છે, જોઈ શકો છો ફાઇનલ. અને વાહે પણ લાગી ગઈ છે. અને હવે આપણે નીચે અડધી કલાકનું કામ છે એ પતાવતા આવીએ. અને હવે આજનો બ્લોગ અહીં પૂરો કરી નાખીએ. લાઈક શેર સબસ્ક્રાઈબ હારા મળી કોમેન્ટ કરી દેજો. આજના માટે એટલું રાખીએ, સબસ્ક્રાઈબ કરતા જજો. રામ રામ ડાયરાને.